કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે પાલકના ઢોકળા બનાવીશું. એકદમ હેલ્ધી એવા. તમે સવારે નાસ્તામાં કે બાળકોને ટિફિનમાં પણ આપી શકો. એટલા જ હેલ્ધી છે. આ પાલક સાથે કાચા જ આપણે ચોખા લીધા છે. એકદમ સ્પોન્જી છે. જો ચાલો આપણે પહેલા પાલકને ગરમ પાણીમાં બ્લાન્ચ કરી લઈએ. ગેસ પર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આપણે એમાં એક પંચ પાલક લીધી છે, તેને 5 જ મિનિટ એને રાખવાની છે. પાલકને આ રીતે ઉલટ પુલટ કરીને 5 મિનિટ થઈ ગઈ છે. એને આપણે આ બરફવાળા ઠંડા પાણીમાં લઈ લઈશું. પાલકને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. એને પીસી લેવાની છે. પાલક પ્યુરી થઈ ગઈ છે, એને કાઢી લેવાની. મિક્સર જારમાં આ મેં 1.5 કપ ભાત લીધેલો હતો, ચોખા લીધેલા આપણા ડેલી યુઝ કરીએ ને તે જ. એને 4 કલાક માટે મેં પલાળેલા હતા, તેને પણ આપણે મિક્સરમાં લઈ લઈએ. એકદમ સરસ ફૂલી ગયેલા છે, બોરાઈ ગયેલા. એમાં આદુના 2 ટુકડા અને 5-6 મરચાં લીધા છે. તીખાશ તમારે વધુ જેવી જોઈએ ને તે પ્રમાણે મરચાં લેવાના. આપણે એને પણ પીસી લઈએ. આપણે અડધો કપ દહીં લીધું છે અને અડધો કપ રવો પણ એમાં લઈ લઈશું. અને પાછા એકવાર એકદમ સરસ પીસી લઈએ. ચોખા અને રવો દહીં બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને 10 મિનિટ માટે ઢાંકીને રવા દઈશું. આમ રવો અંદર ઉમેર્યો છે ને એટલે થઈ ગઈ છે. જો થોડુંક આપણું બેટર ઠીક થઈ ગયું છે. એમાં પાલકની પ્યુરી લઈ લઈએ. ત્રણ ચમચી તેલ અને મીઠું લઈએ. મીઠું ને સ્વાદ પ્રમાણે 1.5 ચમચી લઉં છું. બરાબર મિક્સ કરી લઈએ. બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આપણે ગેસ ચાલુ કરી એક જાડો તળિયાવાળું વાસણ લઈ લીધું છે. પાણી અને આ રીતે સ્ટેન્ડ મૂકી લીધું છે. અને આ એક આ ડબ્બો લીધો છે, એમાં તેલ લગાવી દીધું છે. બેટરને આ રીતનું જ રાખવાનું છે, જાડું નથી રાખવાનું વધારે. આપણે ઈનો લઈ લઈએ. ઈનોનું એક પેકેટ જ લઈ લેવાનું. મારી પાસે બોટલમાં છે તો હું 2 ચમચી લઉં છું. નાની ચમચી છે મારી, 2 ચમચી લીધો. એમાં થોડો ઉપર લીંબુનો રસ. બેટરને એકદમ સરસ ચલાવી લેવાનું અને સ્ટીમ કરવા એને મૂકી દઈશું. તમારી પાસે ટીન હોય ને તો ટીન લેવાનું. આપણે મૂકી દઈશું. 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીશું એને. 15 મિનિટ પછી જોઈશું. ફૂલ જ રાખવાની છે. 15 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ. ગેસ બંધ કરી દે. આપણા ઢોકળા એકદમ સરસ થઈ ગયા છે. એને ઠંડા કરીશું, પછી કટ કરશું. ગરમ મૂકી રાખો. આપણે વઘાર કરીશું.
2 ચમચી તેલ લેવાનું, 1 ચમચી રાઈ, 1 ચમચી અડદની દાળ, રાઈ તતળે એટલે મીઠા લીમડાના પાન, લાલ મરચું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી તલ. ઢોકળા પર આ ખૂબ જ સરસ લાગે. ઠંડા થઈ ગયા છે. આ રીતે થોડુંક ચપ્પુથી કરી લેવાનું. એને ડીશમાં આ રીતે થપથપાવી લેવાનું. એકદમ સરસ આપણા ઢોકળા નીકળ્યા છે. એ પર આપણે વઘાર કરીશું. કટ તમારે જે રીતના કરવા હોય ને તે રીતના પીસ પાડવાના. એકદમ સ્પોન્જી બન્યા છે. ઉપર થોડી કોથમીર અને લીલા નારિયેળનું છીણ છે. ખૂબ જ સરસ લાગે છે. આ ટામેટો કેચઅપ અને ધાણા લસણની ચટણી સાથે સર્વ કર્યું છે. આ ઢોકળા તમે એમનેમ પણ ખાવ ને તો એટલા જ ટેસ્ટી લાગે છે. તમે પણ આ રીતે બનાવીને મને કહેજો કમેન્ટ કરીને કે તમને આ ઢોકળા કેવા લાગ્યા. આપણે પાછા મળીશું બીજી રેસીપી સાથે. આવજો.